સો આજે આપણે તમારું ચેપ્ટર 8 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, વિદ્યુત ચુંબકીય તરંગો. આપણે આપેલા અત્યાર સુધીમાં મોસ્ટલી તમારું આખું પાર્ટ 1 વિદ્યુત અને ચુંબકત્વ આ બે બાબતો પર આધારિત છે એવી મેં ચર્ચા જે કરેલી એના સંદર્ભમાં જ બધા ચેપ્ટર્સ ભણ્યા છીએ. અને વિદ્યુત અને ચુંબકત્વ અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ ભેગા થયેલા પણ આપણે જોયા. જેમ કે તમારા ચેપ્ટર 1, 2, 3 વિદ્યુતશાસ્ત્ર પર આધારિત હતા, સ્થિર વિદ્યુત અને પ્રવાહ વિદ્યુત પર. ચેપ્ટર 4 થી તમને ખબર પડી કે ભાઈ ચુંબકત્વ કઈ રીતે મળે અને એને વિદ્યુત પ્રવાહ જોડે શું સંબંધ છે. ચેપ્ટર 5 માં આપણે વિદ્યુત પ્રવાહ વગર ચુંબકત્વ કઈ રીતે મળે એ જોયું. ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, અહીંથી એ બંને ભેગા થયા. પછી ચેપ્ટર 7 માં પ્રત્યાવર્તી પ્રવાહ, જેમાં તમે પ્રવાહ અને ચુંબક બંનેનો અભ્યાસ કર્યો. ચુંબકીય ક્ષેત્ર ઇન્ડક્ટર સાથે સંકળાયેલું હોય, એલસી દોલનોની આખી થિયરી વગેરે વગેરે. હવે ચેપ્ટર 8 માં વધુ આગળ આપણે એ જ વાત પર જઈ રહ્યા છીએ. આપણે એવું ભણ્યા હતા કે એલસી દોલક પરિપથ માં વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય છે. બીજી રીતે કહીએ તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા, જેને તમે પરિપથની કુલ ઉર્જા કહી શકો, એલ અને સી. તમે એક આવી આકૃતિ દોરતા હતા. આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે. t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું હતું અને પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો નહોતો. પછી અહીંયા પ્રવાહ વહેવાનો શરૂ થયો અને આ પરિપથને, આ ધન છેડો છે જ્યારે આ ઋણ છેડો છે ઇન્ડક્ટરનો, આ પરિપથને તમે નામ આપેલું એલસી પરિપથ અથવા એલસી દોલક પરિપથ. દોલનો એવો વર્ડ આપણે એટલા માટે વાપરેલો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર પહેલા આમ, પછી અહીંથી પાછો ફરીને આમ, આ રીતે સતત ઇન્ડક્ટરના મારફતે દોલનો કરતો હતો. તો આપણે એને નામ આપ્યું એલસી દોલક પરિપથ. આપણે જાણીએ છીએ કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. મતલબ કે દોલનો જે થતા હતા અહીંયા, એ દોલનો ફિઝિક્સની ભાષામાં પ્રવેગિત ગતિ કહેવાય. તો પછી અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થવું જોઈએ અને થાય પણ છે. તમે ભણી ગયા કે વિદ્યુત ચુંબકીય વિકિરણને કેપ્ચર કરવા માટે પણ આપણે અનુનાદની ઘટનાનો અભ્યાસ કર્યો, જેમાં પણ એલ અને સી, યાદ કરો, એક અગત્યનો ફાળો ભજવતા હતા. તો અત્યાર સુધીની આપણી જે કંઈ ચર્ચા હતી એનું કન્ક્લુઝન એવું નીકળ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય ઉર્જા એ બહુ અગત્યની વસ્તુ છે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં જે ઉર્જા રહેલી છે એને આપણે નામ આપ્યું વિકિરણ ઉર્જા અથવા વિદ્યુત ચુંબકીય ઉર્જા. તો હવે વિદ્યુત ચુંબકીય ઉર્જા કેવા પ્રકારની હોય છે, એ તરંગો કઈ રીતે આગળ વધે, તરંગોની ખાસિયતો શું છે, વગેરે વગેરે બધા મુદ્દાઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં પર્ટિક્યુલર. પણ સૌથી પહેલી વખત જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનો કન્સેપ્ટ જોવામાં આવ્યો ત્યારે આપણને એ ખબર નથી કે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. આપણે કેમ પ્રકાશનો પહેલી વાર અભ્યાસ કર્યો, પ્રકાશ પોતે પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પણ તમારે જો પ્રકાશ વડે પ્રતિબિંબની રચના સમજવી હોય તો તમારે એનું કિરણ સ્વરૂપ લેવું પડે. જો પ્રકાશ વડે ઉત્પન્ન થતી ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે સમજવી હોય, તમે લેટર ઓન ભણશો, તો તમારે એનું કણ સ્વરૂપ જ ધ્યાનમાં લેવું પડે. તો એકચ્યુઅલી કોઈ પદાર્થ, કોઈ ઘટનાનું, કોઈ વસ્તુનું સ્વરૂપ કેવું છે એ સમજવું બહુ પ્રારંભિક વસ્તુ છે, બહુ જરૂરી વસ્તુ છે, એક્સ્ટ્રીમલી અગત્યનું ગણાય. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ ખરેખર તરંગો છે એવું આપણે પહેલા નહોતા જાણતા. પણ મેક્સવેલે સંશોધનો કર્યા અને મેક્સવેલે 4 સમીકરણો ધ્યાનમાં લીધા, જેમાંથી એક કોઈ વક્ર પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, જેને આપણે E.dl કહીએ છીએ, એ E.dl પરથી આપણને મૂલ્ય મળતું હતું V નું, અથવા તમે જેને આવું કહેતા હતા એ મળતું હતું. તમે આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણી શકો, ઋણ મૂલ્ય પણ ગણી શકો, ચાલે. અને ફેરેડેના પ્રેરિત EMF ના નિયમ મુજબ તમે આને પ્રેરિત EMF પણ ગણી શકો.
તો આ E ડોટ dl માટેનું સમીકરણ હતું. પછી સેમ જ રીતે આપણે B ડોટ dl માટેનું સમીકરણ લીધું. જેને આપણે આના વડે દર્શાવેલું. B ડોટ dl બરાબર μ0 સિગ્મા I, જેને આપણે નામ આપ્યું હતું એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલન માટેના સ્વરૂપો આપણે આ રીતે મેળવ્યા. એ જ રીતે બંનેના પૃષ્ઠ સંકલન માટેના નિયમો હતા. E ડોટ dA કોઈ પૃષ્ઠ પરનું બંધ સંકલન અથવા બંધ પૃષ્ઠ પરનું સંકલન જે ગણ હોય એની કિંમત મળતી હતી સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0, જેને આપણે ગાઉસનું પ્રમેય કહીએ છીએ વિદ્યુત ક્ષેત્રના કેસમાં. અને છેલ્લી વસ્તુ ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર B ડોટ વેક્ટર dA ઇક્વલ્સ ટુ 0, જેને આપણે ગાઉસનું પ્રમેય કહીએ છીએ ચુંબકત્વના કિસ્સામાં. તો ટોટલ આપણને આ 4 સમીકરણો મળ્યા, જેમાં બેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલન છે અનુક્રમે, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના પૃષ્ઠ સંકલન છે, કોઈ બંધ વક્ર પરના સંકલન છે. તો આ ચારે ચાર એકદમ બેઝિક સમીકરણો કહેવાય. હવે જ્યારે આપણે LCR એસી શ્રેણી પરિપથ જોયેલો, LC દોલનો જોયેલા, ત્યારે મેં તમને એવું સમજાવેલું કે તમે જ્યારે પરિપથનું વિકલ સમીકરણ મેળવો અને એમાં રહેલા પદનું, જેનું તમે સંકલન કે વિકલન કરો છો, એનું સમીકરણ મેળવો, એ એનો ઉકેલ કહેવાય. જેમ કે અહીંયા તમે E નું રેખા સંકલન કરો છો, એ જ રીતે અહીંયા B નું રેખા સંકલન કરો છો, અહીંયા એ જ રીતે E અને B નું પૃષ્ઠ સંકલન કરો છો. તો તમે જ્યારે આ ચારે ચાર સમીકરણો ઉકેલો અને E અને B ની રજૂઆત બંનેની યોગ્ય સમીકરણના પદમાં કરો, ત્યારે તમે આ સમીકરણો ઉકેલ્યા એવું કહેવાય. જ્યારે મેક્સવેલે આ 4 સમીકરણો ઉકેલ્યા, જે વિદ્યુત અને ચુંબકત્વના 4 પાયાના સમીકરણો ગણાય, ત્યારે એને એવું લાગ્યું કે ભાઈ આ 4 માંથી એક સમીકરણમાં કંઈક ખૂટે છે, અને એના ખ્યાલ મુજબ એ સમીકરણ હતું આ એમ્પિયરનો સર્કિટલ નિયમ. એણે એમ કીધું કે ભાઈ અહીંયા આપણે જે સિગ્મા I લઈએ છીએ એ આપણે જે તે બંધ વક્ર ધાર્યો હતો એના વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ હતો, પણ વિદ્યુત પ્રવાહમાં કંઈક ખૂટે છે. તો જ્યારે તમે આ યોગ્ય સમીકરણના પદમાં એની રજૂઆત કરી E અને B ની, ત્યારે ખબર પડી કે બંને તરંગ સ્વરૂપ ધરાવે છે. પણ આ તરંગ સ્વરૂપના સમીકરણોમાં કંઈક ખૂટતું હતું. જો એ ખૂટતું પદ મૂકી દો તો એ તરંગ સ્વરૂપ ધરાવે છે એવું સાબિત થતું હતું. મતલબ આ કેવું કે ધારો કે કોઈ વ્યક્તિના હાથમાં 2 આંગળીઓ નથી, તો ધેટ ડઝન્ટ મીન કે એ માણસ નથી. તમારે એ 2 આંગળીઓ નથી એ સમજવું પડે કે ભાઈ આ 2 આંગળીઓ જ મિસિંગ છે, બાકી એ માણસ તો છે જ. તો અહીંયા પણ એવું થયું કે જ્યારે આ સમીકરણોને ઉકેલવામાં આવ્યા ત્યારે આપણને તરંગ સ્વરૂપ મળ્યું. E અને B બંનેની રજૂઆત તમે તરંગ સ્વરૂપે કરી શકો છો, એવું તમે આ ચેપ્ટરમાં આગળ ઉપર ભણશો. અને આ બંનેની કમ્બાઇન્ડ અસર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની, એને જ આપણે નામ આપ્યું વિદ્યુત ચુંબકીય તરંગો. તો ખરેખર તમે 11th માં જે વ્યાખ્યા ભણ્યા હતા એ મુજબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અવકાશમાં એક સાથે આગળ વધતા હોય ત્યારે તમે એની ઇન્ડિવિડ્યુઅલ અસરોને છૂટી પાડી શકતા નથી, અને એ ઉર્જાને અને એ તરંગોને આપણે નામ આપતા હતા વિદ્યુત ચુંબકીય તરંગો. અને એવા કિસ્સામાં જે બળ મળતું હતું એ હતું વિદ્યુત ચુંબકીય બળ. તો અહીંયા જે એક પદ ખૂટતું હતું તરંગ સ્વરૂપે રજૂઆત કરવા માટે, આ સમીકરણમાં જે પદ ખૂટતું હતું એ ખૂટતું પદ એટલે સ્થાનાંતર પ્રવાહ. અને આ સ્થાનાંતર પ્રવાહનું પદ ઓબ્વિયસલી જેણે રિસર્ચ કર્યો હતો બધો એણે જ શોધ્યું, મેક્સવેલે.
અહીંયા બીજી એક વસ્તુ અગત્યની છે. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્થાનાંતર પ્રવાહ વિશે, પણ બીજી એક બે બાબતો બહુ અગત્યની છે. અત્યાર સુધી આપણે જે કંઈ જોઈ એ મોટા ભાગે ઐતિહાસિક અને ભૌતિક વિજ્ઞાનની બંને માહિતીનો સમન્વય હતો. મેક્સવેલે જે સમીકરણ શોધ્યું એણે એમ કીધું કે ભાઈ ખૂટતું પદ સ્થાનાંતર પ્રવાહનું પદ. તો આનો અર્થ એવો નથી કરવાનો કે એ પદ આમાં મૂક્યા પછી જ આ સમીકરણ સાચું બને. આ સમીકરણ સાચું છે જ, પણ એને વધુ સાચું બનાવવાની વાત છે. તમે અત્યારે એમ કહો કે ભાઈ આ મારો ડાબો હાથ છે, સાચું છે, આ મારો ડાબો હાથ છે, પણ વધુ સાચી રીતે મારે કેવું હોય તો આ મારા ડાબા હાથનો પંજો છે, એથી વધુ સાચી રીતે આ મારા ડાબા હાથની હથેળી છે. તો અહીંયા પણ એવું જ કંઈક હતું કે આ સમીકરણ સાચું હતું. બહુ સૂક્ષ્મ ગણતરી એક સ્થાનાંતર પ્રવાહ નામના પદની રહી જતી હતી, જેના વિશે આપણે હવે ચર્ચા કરીશું. એટલું સૂક્ષ્મ છે કે તમે વ્યવહારમાં ઇન જનરલ એને અવગણી શકો છો, પણ સૂક્ષ્મ ગણતરીઓ અતિ સૂક્ષ્મતાપૂર્વક કરવી એ ફિઝિક્સની ખાસિયત છે. એટલે અહીંયા પણ ગણતરી કરીને આ પદ મેળવવામાં આવ્યું, સ્થાનાંતર પ્રવાહનું પદ. અને એ સ્થાનાંતર પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એનું મહત્વ શું છે, એ બધો રિસર્ચ મેક્સવેલે કર્યો હતો. એટલે પછીથી આ સમીકરણને અત્યાર સુધી જે આપણે ભણ્યા એમ્પિયરનો સર્કિટલ નિયમ, એને પછીથી નામ આપવામાં આવ્યું એમ્પિયર મેક્સવેલનો સર્કિટલ નિયમ. કારણ સૂક્ષ્મ પદ હતું, પણ એ સૂક્ષ્મ પદ ખૂટતું હતું. એ મૂક્યા પછી આ સમીકરણ સંપૂર્ણપણે સત્ય બન્યું. અને એ જ સમીકરણ પરથી મેં કીધું એમ આપણે એવું કન્ફર્મેશન આપી શક્યા કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વડે જે તરંગ રચાય છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે. ખરેખર શું છે? તરંગ છે. એવી સાબિતી આપણે આના પરથી આપી શક્યા. તો હવે આપણે સ્થાનાંતર પ્રવાહ વિશે ચર્ચા લઈશું આગળ, કે ભાઈ મેક્સવેલે ખરેખર કેવો રિસર્ચ કર્યો અને એણે કઈ રીતે આખો સ્થાનાંતર પ્રવાહનો આખો કન્સેપ્ટ એન્ટર કર્યો વાતમાં. તો હવે આપણે મેક્સવેલે કરેલી વાત થોડી સમજીએ. એના મત મુજબ સ્થાનાંતર પ્રવાહ શું હતો અને કેવી રીતે ઉત્પન્ન થતો હતો એ જોઈએ. ધારો કે હું એક પરિપથમાં જોડેલું કેપેસિટર વિચારું છું, અને કેપેસિટરની બે પ્લેટ્સ અહીંયા હું આકૃતિમાં દર્શાવું છું. આપણે જાણીએ છીએ કે જેના પર ધન વિદ્યુતભાર રહેલો છે એ કેપેસિટરની ધન પ્લેટ છે, અને જેના પર ઋણ વિદ્યુતભાર રહેલો છે એ ઋણ પ્લેટ છે. આ કેપેસિટર પરિપથમાં આ રીતે જોડેલું છે. આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ જોયો છે એનો. હવે ધન અને ઋણ આ બંને પ્લેટ્સ પર આખી પર ધન અને ઋણ વિદ્યુતભારો રહેલા છે એ થોડું મગજમાં રાખવાનું છે. અને કેપેસિટર હજુ ચાર્જ થઈ રહ્યું છે. તો કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે મતલબ કે અહીંથી I જેટલો પ્રવાહ પણ વહેતો હશે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એ પહેલાની પરિસ્થિતિ છે આ. હવે ધારો કે મારે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીને કેપેસિટરની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હું અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે એક બંધગાળો વિચારું છું. આ રીતે છે. અને આ બંધગાળાને જ્યારે હું એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડું અને ધારો કે આની ત્રિજ્યા r છે એવું લઈ લઉં. આ બંધગાળાની ત્રિજ્યા સ્મોલ r લઈ લઉં છું. તો જ્યારે હું એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડું, સમીકરણ પહેલા લખી કાઢીએ. ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ b ડોટ dl ઇક્વલ્સ ટુ μ0 સિગ્મા i. એવું આનું સમીકરણ આપણે ભણી ગયા. તમે સિગ્મા i ના બદલે આપણી બુકમાં લખ્યા મુજબ ખાલી કેપિટલ I લખી શકો. આપણે સિગ્મા i એટલા માટે લખ્યું જેથી ધ્યાનમાં રહે કે ભાઈ આ બધા પ્રવાહોનો સરવાળો છે. તો હવે જ્યારે હું આ સમીકરણ બંધગાળા માટે વાપરું આના માટે, ત્યારે પહેલા તો હું આને આવું લખી શકું છું b dl cos થીટા બરાબર μ0 I, કારણ કે સિગ્મા i બરાબર I છે. અને આ આખું પદ મેં લખ્યું, આને હું ગાળો 1 નંબર આપી દઉં છું. આ ગાળા 1 માટે નું સમીકરણ છે.
હવે ગાળા 1 માટે પ્રવાહ આ દિશામાં છે, તો પછી ચુંબકીય ક્ષેત્ર આપણે ગાળા પર પ્રવાહ આ દિશામાં લઈએ તો પેલા રેખા સંકલન માટેના સદિશો આપણે ગાળા પર આ રીતે દર્શાવીશું. તો એનું ચુંબકીય ક્ષેત્ર આપણને આ જ સમતલમાં મળશે. તો cos θ બરાબર cos 0 એટલે 1 થાય. cos 0 બરાબર 1 અથવા θ બરાબર 0. કારણ આ જ ગાળો કદાચ ના સમજ પડે તો આ ગાળો હું અહીંયા ફરીથી દોરું છું. આ r ત્રિજ્યા છે અને આની વચ્ચેથી પ્રવાહ આવી રીતે પસાર થાય છે. સમજો મેં આ ગાળાને ઊભો કરી નાખ્યો. તો એ ગાળાને ઊભી સ્થિતિમાં વિચાર્યા પછી આ બધા dl પેલા સ્થાનાંતર સદિશો સૂક્ષ્મ સદિશ રેખાખંડો એવું પણ કહી શકો. તો આ બધા dl જેટલા સૂક્ષ્મ સદિશ ખંડો અને આના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. જુઓ, જે દિશામાં આપણે સદિશ ખંડો વિચાર્યા છે એ જ દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. એટલે આપણે અહીંયા θ બરાબર 0 લીધું. તો હવે જ્યારે θ બરાબર 0 કન્સિડર કરીએ તો cos θ એટલે cos 0 ની કિંમત 1 થઈ ગઈ. વધ્યું ખાલી b સંકલનમાં dl બરાબર μ0I. હવે બધા dl નો સરવાળો એટલે આના પરિઘ જેટલું અંતર કુલ. એટલે હું dl સંકલન dl ના બદલે લખી શકું છું b 2πr બરાબર μ0I. તો b બરાબર μ0I/2πr. આ આખું સમીકરણ મને મળ્યું ગાળા 1 માટે. હવે આને હું એક નંબર આપી દઉં છું, સમીકરણ 2. હવે ધારો કે આ જ ગાળો જેમ અહીંયા છે એવી જ રીતે હું એક સપાટી વિચારી લઉં છું કે જેનો બીજો ભાગ અહીંયા રહેલો છે. આવી રીતે અહીંયા ધારો કે આ એક ઘડા આકારની સપાટી મેં વિચારી. આખી સપાટી મતલબ ગાળો 1, આ પહેલો ગાળો અને આ ગાળો 2. અહીંયા હું 2 લખી નાખું છું ધ્યાનમાં રહે એના માટે. તો ગાળો 1, ગાળો 2 અને આ બે ઊભી સપાટી મળીને એક ઘડા જેવો શેપ રચે છે. તો હું અહીંયા જ્યારે ગાળા 2 માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરું ત્યારે ગાળા 2 માટે સમીકરણ 1 પરથી સિગ્મા I બરાબર 0 લેતા, કારણ ગાળા 1 માંથી કોઈ પ્રવાહ પસાર નથી થતો, જોઈ શકો છો. અહીંયા તો એક પ્રવાહ પસાર થતો હતો જે અહીંથી પરિપથમાં જોડાયેલો તાર હતો એમાંથી, એટલે બંધ વક્ર વડે ઘેરાતો હતો. પણ આ વક્ર વડે કોઈ પ્રવાહ ઘેરાતો નથી એટલે આપણે સિગ્મા I = 0 લઈ લઈએ. તો ફાઇનલી આપણને મળે B.dl બરાબર 0. પાછું હું આને જ્યારે ઉકેલું ત્યારે મને ચુંબકીય ક્ષેત્ર મળે છે B બરાબર 0. તો મેક્સવેલે એવું લોજિક આપ્યું કે ભાઈ અહીંયા પ્રવાહ છે અને પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, સોરી μ0I/2πr છે. તો અહીંયા પ્રવાહ ન હોવા છતાં પ્રેક્ટિકલી ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. આપણને સૈદ્ધાંતિક રીતે ભલે 0 મળ્યું પણ પ્રેક્ટિકલી અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે એણે એ લોજિક લગાવ્યું કે ભાઈ જેમ તમે ચેપ્ટર 6 માં આપણે જે વાત કરેલી વિદ્યુત ચુંબકીય પ્રેરણની કે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે તમને વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત પ્રવાહ મળે છે. તો એણે એવું કીધું કે કુદરતમાં જે સમમિતિ જોવા મળે છે એ મુજબ આના કરતા ઊંધું પણ શક્ય હોવું જોઈએ. જે વસ્તુ છે એક એનો વિરોધાભાસ હંમેશા હાજર હોય જ એ નિયમ છે. જેમ કે આપણે સ્પેસમાં બ્લેક હોલ્સ વિચારીએ છીએ તો બ્લેક હોલ્સમાં જે કોઈ ઉર્જા આપાત થાય બધી અંદર જતી રહે છે. ક્યાં જાય છે વી સ્ટીલ ડોન્ટ નો, આપણને ખબર નથી.
પણ એવી જ રીતે સામે બિલકુલ ઊંધી વસ્તુ એક ક્વેસાર્સ કે જે સતત વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો બે બિલકુલ ઓપોઝિટ વસ્તુઓ છે. તો અહીંયા પણ એ સમિતિ પોતાની ઇફેક્ટ દેખાડવી જોઈએ. અને જેમ તમે એમ કીધું કે ભાઈ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સ વડે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ મળે છે, એવી રીતે સમય સાથે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર વડે પણ ચુંબકીય ક્ષેત્ર મળતું હોવું જોઈએ. તો આ લોજિક વડે એણે આ ક્વેશ્ચનનો જવાબ આપ્યો. આપણે જે કીધું કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર છે એના માટે પણ કોઈક પ્રવાહ જવાબદાર હોવો જોઈએ. તમે અત્યાર સુધી જે પ્રવાહ વિચારતા હતા એ પ્રવાહ તો અહીં સુધી જ છે, વાત પૂરી થઈ ગઈ. તો અહીંયા કોઈ નવા પ્રકારનો પ્રવાહ હોવો જોઈએ કે જે તમને પ્રેક્ટિકલી કંઈક ચુંબકીય ક્ષેત્ર આપે. મેં કીધું એમ સૈદ્ધાંતિક રીતે ભલે 0 મળતું હતું, પણ પ્રેક્ટિકલી અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. બીજું લોજિક એણે એવું આપ્યું કે ભાઈ ખરેખર જે પ્રવાહ અહીંયા છે તે અહીંયા પહોંચીને અચાનક નાબૂદ થઈ ગયું એવું નહીં બને. આખા પરિપથને સળંગ કન્સિડર કરો તો પ્રવાહનું સ્વરૂપ બદલાતું હોવું જોઈએ. તમે અહીં સુધી જેને વહન પ્રવાહ કહો છો, સાદી ભાષામાં આપણે ચેપ્ટર 3 માં જે પ્રવાહ ભણ્યા, જે વહન વડે રચાય છે વિદ્યુત ભારોના, એ વહન પ્રવાહ. તો અહીંયા એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જે વહન પ્રવાહ સિવાયની કોઈ પણ વિદ્યુત પ્રવાહ જ હોય, જેને એણે નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ. તો હવે એમ વિચારવામાં આવ્યું કે ભાઈ આ સ્થાનાંતર પ્રવાહ મળવા માટે જવાબદાર વસ્તુ કઈ હોઈ શકે? તો કે ભાઈ કેપેસિટરની આ બે પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં શું કંઈ છે ખરું? તો આપણને જવાબ મળ્યો હા છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. અને કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમે ચેપ્ટર 2 માં ભણી ગયા. E બરાબર Q/ε0A. હવે કોમન સેન્સ ની વાત આવે છે અહીંથી કે કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચે આટલું વિદ્યુત ક્ષેત્ર છે જે વિદ્યુત ભાર પર આધારિત છે. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q હોય અને જો એ પ્લેટનું ક્ષેત્રફળ A હોય તો E બરાબર Q/ε0A થાય. આવું જ સમીકરણ તમે ચેપ્ટર 2 માં ભણી ગયા. તો અહીંયા જેમ કેપેસિટર પરનો વિદ્યુતભાર બદલાશે, આપણે જાણીએ છીએ બદલાય છે, હજુ કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે, ફૂલી ચાર્જ નથી. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર બદલાશે, એ સાથે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે અને એની ઇફેક્ટ રૂપે તમને કોઈક પ્રવાહ મળશે. તો એ પ્રવાહને એણે નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ. તો એકચ્યુઅલી આપણે શરૂઆત કરવી પડે વિદ્યુત ફ્લક્સ થી. તો વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર હતું phi E બરાબર EA. એમાં E ની હું આ કિંમત મૂકી દઉં તો મને મળશે Q/ε0A into A. હવે અહીંયા A કેન્સલ થઈ જાય તો મને ફાઇનલી મળ્યું phi E બરાબર Q/ε0. હવે જ્યારે હું આ સમીકરણનું બંને તરફ t વડે વિકલન કરું ત્યારે મને શું મળશે? d phi E by dt equals to અહીંયા 1/ε0 તો અચળ છે, તો 1/ε0 dq by dt. કારણ Q એટલે કેપેસિટરની ધન પ્લેટ પરનો વિદ્યુતભાર જે સમય સાથે બદલાય છે, એટલે હું એનું સમય સાપેક્ષ વિકલન લઈ શકું છું. તો આને પ્લેટ પરના વિદ્યુતભારના બદલાવાના કારણે આ પ્રવાહ રચાયો એવું કહી શકીએ. આપણે જાણીએ છીએ કે dq by dt એટલે કે વિદ્યુતભારના વહનનો સમય દર, એના વડે જે રચાય એ વિદ્યુત પ્રવાહ. તો એને આપણે નામ આપી દીધું id. આ dq by dt વાળા પદને આપણે નામ આપ્યું id. અને id એટલે સ્થાનાંતર પ્રવાહ. અહીંથી એક વસ્તુ યાદ રાખવાની, આપણે હવે જે સંજ્ઞા વાપરી છે એમાં IC એ કન્ડક્શન કરંટ દર્શાવતી હતી, મતલબ કે વહન પ્રવાહ દર્શાવતી હતી. હવે જે સંજ્ઞા લીધી છે એ સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે. તો આનો સિમ્પલ અર્થ એવો છે કે બીજા એક નવા પ્રકારનો પ્રવાહ મળે છે જે પ્લેટ્સ પરનો વિદ્યુતભાર અથવા પ્લેટ્સ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર બદલાય છે એ ઘટનાને આભારી છે. તો હવે આના પરથી તમે id નું સૂત્ર લખી શકો છો
આ એપ્સાઇલોન 0 સામે લઈ જઈએ તો એપ્સાઇલોન 0 d∅e/dt આ સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ મળ્યું, મેક્સવેલે શોધ્યું અને એવું કીધું કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ્સની વચ્ચે ફક્ત સ્થાનાંતર પ્રવાહ હાજર છે. કારણ શું? કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચેનો પ્રવાહ એ ક્ષેત્ર બદલાવાની ઘટનાના કારણે બને છે. તો ક્ષેત્ર બદલાવાની ઘટના એ સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થવા માટે બેઝિક પરિબળ છે, જે કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચે છે પણ અહીંયા નથી. અહીંયા તો સુવાહક તાર છે અને સુવાહક તારની અંદર વિદ્યુત ક્ષેત્ર અચળ હોય, આપણે ચેપ્ટર 3 માં ભણી ગયા. તો આ વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી એટલે અહીંયા સ્થાનાંતર પ્રવાહ નથી મળતો. અહીંયા જે છે, તમે જે I દર્શાવ્યો છે એ ખાલી વહન પ્રવાહ છે. પર્ટિક્યુલર આ જગ્યાએ એના માટે વપરાતો શબ્દ વહન પ્રવાહ, I એટલે કે IC, કન્ડક્શન કરંટ, એવું આપણે એને નામ આપ્યું ઇંગ્લિશમાં. ગુજરાતીમાં વહન પ્રવાહ. એવી જ રીતે આ છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એટલે આપણે એને ID કીધું, સ્થાનાંતર પ્રવાહ. તો આપણે બંને જગ્યાએ સ્મોલ I રાખીએ, ડઝન્ટ મેટર, તમે બંને જગ્યાએ કેપિટલ I પણ રાખી શકો છો, કંઈ ફરક નથી પડતો વાતને. તો હવે આ આખો કન્સેપ્ટ બેઝિકલી શોર્ટમાં આવી રીતે થયો કે કેપેસિટરની બહારના ભાગમાં, કેપેસિટરની બે પ્લેટ્સની બહારના ભાગમાં, મતલબ અહીંયા I જેટલો જે પ્રવાહ છે એ વહન પ્રવાહ છે અને સ્થાનાંતર પ્રવાહ શૂન્ય છે, કારણ કે સ્થાનાંતર પ્રવાહ વિદ્યુત ક્ષેત્રના સમય સાથે બદલાવાના કારણે રચાતો હતો, વિદ્યુત ફ્લક્સ સાથે સંકળાયેલી વસ્તુ છે. તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર અચળ છે એટલે વિદ્યુત ફ્લક્સ પણ અચળ હોવાનું. તો અહીંયા જે છે એ ફક્ત વહન પ્રવાહ છે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ્સ વચ્ચેના વિસ્તારમાં વહન પ્રવાહ નથી, વિદ્યુત ભારોનું વહન નથી થતું, વિદ્યુત ભારો તો સ્થિર છે. વહન પ્રવાહ તો વિદ્યુત ભારોની ગતિ વડે રચાય. અહીંયા વિદ્યુત ભારો ગતિ નથી કરતા, ધન પ્લેટ પર ધન, ઋણ પ્લેટ પર ઋણ સ્થિર છે. પણ અહીંયા ક્ષેત્ર બદલાય છે અને ક્ષેત્ર બદલાવાના કારણે તમને જે પ્રવાહ મળ્યો એ છે સ્થાનાંતર પ્રવાહ. તો ઓલ ઇન ઓલ હવે એવું સાબિત થયું કે ભાઈ આપણે જે સમીકરણને અત્યાર સુધી આવી રીતે લખતા હતા, એમ્પિયરનો સર્કિટલ નિયમ B.dl = μ0 સિગ્મા I કરીને, એમાં સિગ્મા I ની જગ્યાએ હવે મારે કુલ પ્રવાહ લેવો જોઈએ, કન્ડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટના ટોટલ જેટલો. તો ફાઇનલી મળશે ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ B.dl બરાબર μ0 સિગ્મા IC, એને આપણે એમનું એમ રાખ્યું, સિગ્મા IC એટલે કુલ કન્ડક્શન કરંટના IC કહી દીધું, પ્લસ μ0 ID એટલે એપ્સાઇલોન 0 d∅e/dt લઈ લીધું. તો હવે આ ફાઇનલ ઇક્વેશન જે તૈયાર થયું એને આપણે નામ આપ્યું એમ્પિયર મેક્સવેલનો સર્કિટલ નિયમ. કારણ કે ખરેખર આપણે અત્યાર સુધી સમીકરણમાં આ પદ એવોઇડ કરેલું, સ્થાનાંતર પ્રવાહ અથવા ડિસ્પ્લેસમેન્ટ કરંટનું. તો ખરેખર ડિસ્પ્લેસમેન્ટ કરંટનું પદ પણ અગત્યનું હતું એવું મેક્સવેલે કહ્યું સૌથી પહેલા, અને મેક્સવેલને ક્રેડિટ આપવા માટે આપણે આને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ અને એમ્પિયર મેક્સવેલનો સર્કિટલ નિયમ એવું નામ સુધારી નાખવામાં આવ્યું. ધીસ ડઝન્ટ મીન કે કંઈ જોરદાર બહુ મોટો પ્રવાહ હતો. સ્થાનાંતર પ્રવાહ બહુ સૂક્ષ્મ હોય છે. તમે લેટર ઓન આપણે અમુક દાખલાઓ જ્યારે ગણીશું સ્થાનાંતર પ્રવાહના ત્યારે ખ્યાલ આવશે તમને કે સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય કંઈ એટલું જોરદાર નથી હોતું કે વહન પ્રવાહ એટલો તો સ્થાનાંતર પ્રવાહ એટલો હોય જ. એની ઇફેક્ટ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો આ આખી વાત મેક્સવેલે બધો રિસર્ચ કર્યો હતો અને હવે આપણે સ્થાનાંતર પ્રવાહને લગતા અમુક દાખલાઓ જોઈશું. તો હવે આપણે તમારો સ્વાધ્યાયનો દાખલો એક લઈએ છીએ જે સ્થાનાંતર પ્રવાહ પર આધારિત દાખલો છે. એકચ્યુઅલી સ્થાનાંતર પ્રવાહ પર આધારિત ટોટલ તમારા 3 દાખલા છે, એમાંથી આ પહેલો દાખલો આપણે અત્યારે લઈ રહ્યા છીએ. દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલા કેપેસિટરની બંને પ્લેટ્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. મતલબ કે આ દરેકની ત્રિજ્યા સ્મોલ r છે. તમને આ આકૃતિ ક્વેશ્ચનમાં આપેલી છે પણ આપવી જરૂરી નથી એવું મગજમાં રાખજો થોડું. ખાલી આટલા શબ્દો કાઢી નાખવામાં આવે,
સ્વાધ્યાયના આ દાખલામાંથી આટલા જ શબ્દો ઉડાડી દેવામાં આવે, જેનું આમે કોઈ મહત્વ નથી ખાસ, તો કંઈ ફરક પડતો નથી વાતને. તો પછી તમને આકૃતિ આપવાની પણ ન રહે, એવું થોડું યાદ રાખજો. તો હવે બેયની સમાન ત્રિજ્યા r તમને આપી છે 12 સેન્ટીમીટર, એટલે કે 0.12 મીટર, અને બંને પ્લેટ્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. મતલબ કે આ બંને પ્લેટ્સ વચ્ચેનું અંતર, જેને કહેવાય d, એ છે 5 સેન્ટીમીટર, એટલે 0.05 મીટર. આકૃતિમાં ન દર્શાવેલા બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને 0.15 એમ્પિયર અચળ પ્રવાહ વડે ચાર્જ કરવામાં આવે છે. આ અચળ પ્રવાહ I આપ્યો છે 0.15 એમ્પિયર, એના વડે આપણે એને ચાર્જ કરી રહ્યા છીએ કેપેસિટરને. તો કેપેસિટન્સ અને બે પ્લેટ્સ વચ્ચેના PD ના તફાવતનો દર ગણો. પહેલી વસ્તુ જે તમને A માં પૂછી છે. તો કેપેસિટન્સનું સૂત્ર તો જાણો જ છો. કોઈ પણ આકારની પ્લેટ્સ હોય, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર ભણી ગયા છો, એપ્સાઇલોન 0 A/d, એટલે કે એપ્સાઇલોન 0 વર્તુળાકાર પ્લેટ્સ છે, એટલે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લઈએ છીએ πr²/d. કિંમતો મૂકી દઈએ આમાં. તો એપ્સાઇલોન 0 એટલે એપ્રોક્સ 8.85 10⁻12, પાઈ એટલે 3.14 લઈ લઈએ, અને r નો સ્ક્વેર એટલે 0.12 નો સ્ક્વેર, છેદમાં d એટલે 0.05. તો આને સાદુરૂપ આપો એટલે તમને કેપેસિટન્સ મળશે 80.1 પિકોફેરેડ, અથવા 80.1 ગુણ્યા પિકો એટલે 10⁻12 ફેરેડ. આ તમને કેપેસિટન્સ મળી ગયું. હવે બીજું પૂછ્યું છે બે પ્લેટ્સ વચ્ચેના PD ના તફાવતનો દર ગણો. તો આપણે કેપેસિટર માટે સૂત્ર જાણીએ છીએ, Q બરાબર CV. હવે તફાવતનો દર શોધવા માટે આપણે શું કરીશું? તો dV/dt આપણે શોધવું છે. તો હવે આ સમીકરણનું વિકલન કરી નાખીશું. dQ/dt equals to C dV/dt. હવે આપણે જાણીએ છીએ dQ/dt એટલે વિદ્યુત પ્રવાહ, તો આપણે લખીએ એના બરાબર I. જે તમને PD ના તફાવતનો દર પૂછ્યો છે એ શોધવા માટે I બરાબર C dV/dt, આવું સૂત્ર મળ્યું. I/C, એમાં I તમને આપ્યું છે 0.15 એમ્પિયર અને C 80.1 પિકોફેરેડ. આને સાદુરૂપ આપો એટલે મળશે 1.875 ગુણ્યા 10⁹ વોલ્ટ પર સેકન્ડ. દર સેકન્ડે આટલા વોલ્ટ બદલાય છે સ્થિતિમાન. નેક્સ્ટ બી, આ આપણે શોધી કાઢ્યો તફાવતનો દર. હવે પ્લેટ્સ વચ્ચેનો સ્થાનાંતર પ્રવાહ ગણો. તો દેખીતી વાત છે, તમે જેટલો વિદ્યુત પ્રવાહ બહારના વિસ્તારમાં વિચારો છો, આપણે હમણાં જ સમજ્યા કે બહારના વિસ્તારમાં પ્રવાહ વહન પ્રવાહના સ્વરૂપે છે, વચ્ચેના વિસ્તારમાં સ્થાનાંતર પ્રવાહ સ્વરૂપે હોય. તો તમે એવું કહી શકો કે સ્થાનાંતર પ્રવાહ ID એ I જેટલો જ, એટલે કે 0.15 એમ્પિયર હશે. છેલ્લું, શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો. હા, કિર્ચોફનો પહેલો નિયમ એવું દર્શાવે છે કે કોઈ જંક્શનમાં જેટલા પ્રવાહો દાખલ થતા હોય એટલા જ પ્રવાહો બહાર આવતા હોય. અહીંયા જંક્શનના બદલે સંધારકની એટલે કે કેપેસિટરની પ્લેટ વિશે વાત છે. તો હા, તમે જો કુલ પ્રવાહ તરીકે કુલ પ્રવાહ I બરાબર વહન પ્રવાહ જે આપણે અત્યાર સુધી લેતા હતા એ પ્રવાહની વાત છે, એ IC પ્લસ
સ્થાનાંતર પ્રવાહ આઈડી ટોટલ કન્સિડર કરો તો અહીંયા કિર્ચોફનો પ્રથમ નિયમ ડેફિનેટલી જળવાય છે. કારણ મેં કીધું એમ કેપેસિટરની પ્લેટ્સની બહારના વિસ્તારમાં તારમાં જે વહે છે એ ફક્ત વહન પ્રવાહ છે, ત્યાં સ્થાનાંતર પ્રવાહનું અસ્તિત્વ નથી. અને કેપેસિટરની બે પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં જ્યાં સ્થાનાંતર પ્રવાહ છે ત્યાં વહન પ્રવાહનું અસ્તિત્વ નથી. તો કિર્ચોફનો પ્રથમ નિયમ સંધારકની બંને પ્લેટ્સ માટે સાચો છે. અને આ એનું એક્સપ્લેનેશન છે કે જો કુલ પ્રવાહ આટલો લેવામાં આવે તો આ નિયમ સાચો છે એવું ધારી શકાય, એવું કહી શકાય. તો અત્યારે આપણે સ્થાનાંતર પ્રવાહની એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન અને એના રિલેટેડ એક દાખલો લીધો છે. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે સ્થાનાંતર પ્રવાહ પર આધારિત બીજા 2 દાખલાઓ જે બાકી છે એના પર જઈશું.